તો તમે શું કર્યું કે જેના કારણે એમના ફાયદો થઈ ગયો? શું વસ્તુ વાપર્યું? અત્યારે મેં એને પેટવેટ ચાલુ કર્યું. ઓકે, જરા બતાવજો ને. હા, આ પેટવેટ પાવડર છે ને, ઓકે આ મેં ચાલુ કર્યું. આનાથી મને પૂરેપૂરો રિઝલ્ટ મળ્યો. ઓકે. જ્યારે મેં 2 મહિનાની અંદરમાં જે દૂધ કાઢતો હતો ત્યારે 4 લીટર દૂધ કાઢતો હતો. હા જ્યારે આ પેટવેટ પાવડર વાપરી હા. ત્યારે અત્યારે મેં હાલના તારીખે 7 લીટર દૂધ ભરતો છે એને. ઓકે, મતલબમાં કે અમને રમેશભાઈ એ જણાવજો. વાંધો નહીં, ડબ્બો આપી દેવો, કંઈ નહીં. ઓકે ઓકે રમેશભાઈ, હા. અમને એ જણાવજો કે આપણે ત્યાં ગાયમાં કીધું કે તકલીફ હતી, આચરણનો પ્રોબ્લેમ હતો, હા. અને તમે આ પાવડર ખવડાવવાનું ચાલુ કર્યું. હા. મને એ જણાવો કે આ પાવડર ખવડાવ્યાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થયો? 1 અઠવાડિયામાં એનો રિઝલ્ટ આવી ગયું. ઓકે, 1 અઠવાડિયામાં મતલબ હા, કઈ એમ રીતે તો આવ્યું થોડું? બીજા દિવસે જ સારું લાગતું હતું, હા, પણ જે એનો પૂરેપૂરો રિઝલ્ટ 1 અઠવાડિયામાં આવી ગયો. 1 અઠવાડિયામાં આવી ગયું. હા. મતલબમાં કે તમે કીધું કે દૂધ કેટલું નીકળતું એમ કહેતા હતા? 4 લીટર દૂધ નીકળતું હતું. હા. પેટવેટ પાવડર ખવડાવ્યું એટલે 7 લીટર દૂધ. એટલે 7 લીટર દૂધ પર આવી ગયું. મતલબમાં તમે કહેતા હતા કે આચરણના જે પ્રોબ્લેમ એટલે બ્લોકેજ ટાઈપ જ હતું? હા, બ્લોકેજ એટલે આમાં શું છે, આ ખાંડ એકદમ હુજી ગયેલી. સોજા આવી ગયેલો હતો. હા, ને બરાબર બ્લોક છે. જ થઈ ગયેલી. બ્લોક જ થઈ ગયેલો. હા. હવે આ પાવડર ખવડાવવાના હાલમાં જે કેટલા મહિના થયા એમ અત્યાર સુધી વાત અત્યારે કરીએ? 2 મહિના પાવડર નથી ખવડાવવાનો.